ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને શ્રી અખિલ આંચણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર આદર્શ વિદ્યા સંકુલ પાટણ ખાતે આયોજિત વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ અને વિકાસ વિષય પર એક ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના યુવાઓને સ્વચ્છતા અભિયાન થકી શાળા સંકુલો, જાહેર સ્થળો, ધાર્મિક પરિસરો, રમતગમતના મેદાનો સ્વચ્છ રાખવાનો સંદેશ આપતા હોય ત્યારે પાટણવાડા 24 ચૌધરી સમાજના યુવાનોને પણ આજે આદર્શ વિદ્યા સંકુલ ખાતે આગામી દિવાળી વેકેશન ખુલે તે પહેલા વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુઘડ મેદાન મળી રહે, સંકુલ પણ સ્વચ્છ અને પવિત્ર બની રહે તે માટે આજે ચૌધરી સમાજના 150 થી વધુ યુવાનો કામે લાગ્યા હતા। પાવડા, કોદાળી અને ઝાડુ લઈને પરિસરની સફાઈ કરીને પ્રધાનમંત્રીના સંદેશને સાર્થક રીતે આગળ વધાર્યો હતો। યુવા અગ્રણી હરીશભાઈ ચૌધરીએ યુવાનોને સ્ટાર્ટઅપ સ્ટેન્ડ અપ નીતિ વિશે માહિતી આપી હતી। યુવાનોને નવા ઇનોવેશન અપનાવી નવા રોજગાર સર્જન પર ભાર મૂક્યો હતો। તેમણે ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ નાના ડેરી ઉદ્યોગ તેમજ ખેતી પાકોમાં વેલ્યુ એડિશન પર ભાર મૂક્યો હતો। આ સાથે પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક દર્શનભાઈ દ્વારા યુવાનોને વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા માટે જણાવ્યું હતું। તેમણે શાંતિ અને વિકાસ માટે સરકારે બનાવેલી લોક કલ્યાણકારી નીતિઓ જણાવી હતી। આ પ્રસંગે પાટણ ડાયટના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર બીપી ચૌધરીએ યુવાનોને વ્યસન મુક્ત બની સમાજ આગળ વધે તે માટે સ્કિલ બેઝ પ્રોગ્રામનો લઈને સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધવાની વાત જણાવી હતી। આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરીએ સરકાર દ્વારા સમાજમાં યોગનો પ્રચાર પ્રસાર થાય, લોકો ઘર, શાળા, મહોલ્લાને નિયમિત સ્વચ્છ રાખે તેમ શરીરની સ્વચ્છતા અને મનની તંદુરસ્તી માટે યોગનું વિશેષ મહત્વ હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે યુવા અગ્રણી હરેશભાઈ ચૌધરી, ખેતાભાઈ ચૌધરી, હમીરભાઈ ચૌધરી, વિપુલભાઈ, નવીનભાઈ, ભરતભાઈ, શંકરભાઈ સહિત ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર વિધિ કોમ્યુનિકેટર દિલીપભાઈ ચૌધરીએ કરી હતી। માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને આગળ વધારતા અમારી સંસ્થા અખિલ આંચણા કેળવણી મંડળ પાટણ અને કે જેની 18 તારીખ નવા સત્રની શરૂઆત થતી હોય, હોસ્ટેલમાં બાળકોને નવું સ્વચ્છતાયુક્ત ગ્રાઉન્ડ અને હોસ્ટેલનું બિલ્ડિંગ સ્વચ્છતાયુક્ત મળી રહે એ હેતુસર સમાજના યુવાનોની એક આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું। સ્વચ્છતા અભિયાન બાદ એક બેઠક કરવામાં આવેલી સમાજના ઉત્થાન માટે શિક્ષણ, આરોગ્ય અને બીજી કેટલીક સામાજિક બાબતોનો પણ વિચાર વિમર્શ થયો। સમાજના યુવાનો દ્વારા પોતાના સૂચનો પણ મૂકવામાં આવ્યા। સાથે સાથે સમાજના જે વડીલો તથા જે વિદ્વાન જે આપણા નિષ્ણાતો હતા એમના થકી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું। આવા સમયમાં સમાજને શેની જરૂરિયાતો છે એ બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો। સાથે સાથે આજના દિવસને માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાન બાબતે પણ થોડીક એક વિચાર અને વિમર્શ કરવામાં આવ્યો અને એ બાબતે ગામ સ્વચ્છતાને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ એ બાબતની પણ ચર્ચા વિચારણા થઈ। આ તમામ બાબતોને લઈ આજની એક સરસ મજાની બેઠક અમારા સંકુલ અખિલ આંચણા કેળવણી મંડળ પાટણના બિલ્ડિંગમાં કરવામાં આવી અને ખૂબ જ એક સારો વિચારથી દર મહિને એક નવી બેઠક કરી અને સમાજને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ બધી ચર્ચા વિચારો કરી અમારી બેઠકને પૂર્ણ કરવામાં આવી।